સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર અમાસનો દિવસ અને શનિવાર હોય ત્યારે ભગવાનને ફૂલોનો શણગાર કરી સિંહાસને ચાંદીનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો. હવે જે સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. પવિત્ર શનિવાર અને અમાસના દિવસે કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિર ખાતે દાદાને ફૂલનો દિવ્ય શણગાર કરી ચાંદીનો મુગટ અને વાઘા પહેરાવવામાં આવ્યા હતા. વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આજે પવિત્ર શનિવારનો દિવસ હોય, અમાસ હોય, તે નિમિત્તે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી દાદાને ચાંદીના વાઘા અને મયુરકાર મુગટ ધરાવવામાં આવ્યો હતો. સાથોસાથ સિંહાસને ગુલાબના ફૂલનો ઉપયોગ કરી અત્યંત કલાત્મક રીતે સિંહાસન સજાવવામાં આવ્યું હતું. ફૂલોની સુગંધથી મંદિરનું પ્રાંગણ મહેકી ઉઠ્યું હતું. સવારે 5:30 કલાકે પૂજારી દ્વારા મંગળા આરતી, 7 કલાકે કોઠારી સ્વામી પરમ પૂજ્ય વિવેક સાગરદાસજી અથાણાવાળાની પ્રેરણાથી અને તેમના દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શનિવાર હોય, અમાસનો દિવસ હોય ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા.